હલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? તો દેખાય છે ને એકદમ મસ્ત એવી થાળી આપણી કાઠિયાવાડી. તો આજે આપણે આ થાળીને રેડી કરવાની છે, તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, શિયાળાનો સમય આવી ગયો છે અને આજે આપણે બનાવવાના છે બાજરાના રોટલા અને અડદની દાળ. તો આ અડદની દાળ આપણે એકદમ વઘાર વગરની બનાવવાની છે. તો અહીંયા મેં અડધી વાટકી જેટલી અડદની દાળને લઈને તેને એકદમ સરસ ધોઈને ચોખ્ખી કરી લીધેલી હતી. હવે આપણે આ અડદની દાળને પાણી એડ કરીને તેને બાફવા મૂકી દઈશું. તેમાં મેં અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર નમક એડ કરી દીધેલું હતું. દાળને આપણે બાફવા મૂકી દીધેલી છે. ત્યારબાદ દાળ બફાય ત્યાં સુધીમાં આપણે એક ચટણી તૈયાર કરી લઈશું. તો આપણે ચટણી બનાવવા માટે સૌથી પહેલાં લસણ, તીખા લીલા મરચાં, લીલી કોથમીર, આદુના 2 ટુકડા એડ કરીને તેને બરાબર ખાંડીને અધકચરી એવી પેસ્ટ વાટી લઈશું. તો આપણી એકદમ ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને દાળને પણ આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી એકદમ મસ્ત એવી દાળ બફાઈ ગઈ છે. તો ફરીથી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને બરાબર આપણે એકદમ રવેડીથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ગ્રીન પેસ્ટ એડ કરીને ફરીથી તેને આપણે ઉકળવા મૂકી દઈશું. તો આપણી દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે બાજરાનો લોટ ચાળીને તૈયાર કરી લઈશું. આપણે પેસ્ટ જે એડ કરી હતી તેને આપણે થોડીવાર આપણે પાકવા દેવા માટે આપણે ફરીથી દાળને ઉકળવા મૂકી દીધેલી હતી. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. દાળમાં આપણે મસ્ત એવી લીલી કોથમીર એડ કરીને દાળને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે બાજરાના રોટલા તૈયાર કરી લઈશું. તો આ બાજરાના રોટલા કોને કોને આવડે છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ આપણે બાજરાના રોટલા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે આપણા. તમે જોઈ શકો છો એવા મસ્ત એવા ફૂલીને. તો આપણે રોટલામાં ઘી અથવા માખણ લગાવીને તૈયાર કરી લઈશું. રોટલા આપણા તૈયાર થઈ ગયા બાદ આપણે લીલા મરચાંને પણ આપણે શેકી લઈશું. લીલા મરચાંને આપણે અંદર મીઠું લગાવીને તેને પણ આપણે રોસ્ટ કરી લઈશું. એક તાવડી ઉપર જ આપણે આ મરચાંને ફરતી બાજુથી ફેરવતા જઈને એકદમ મસ્ત એવા શેકી લઈશું. ત્યારબાદ આપણે મસ્ત એવી કાઠિયાવાડી થાળી તૈયાર કરી લઈશું, જેમાં મસ્ત ગરમા ગરમ એવી દાળ, લીલા મરચાં, લીલી ડુંગળી, લીલી હળદર અને ઉપરથી દાળમાં માખણ નાખેલું. તો ખૂબ જ એવી મજા પડી જાય એવી કાઠિયાવાડી થાળી તૈયાર છે. આ થાળી તમે પણ એકવાર જરૂરથી